ગુરુ ઋણ, આચાર્ય ઋણ. સદગુરુ દ્વારે આપણે ગયા, સદગુરુએ આપણને આટલી બધી ઉર્જા, ચેતના, જ્ઞાન, સત્સંગ કેટલું બધું આપ્યું. તો એનું આપણા પર ગુરુ ઋણ છે. તો ગુરુ ઋણ તો ચૂકવાય જ નહીં. કેવી રીતે ચૂકવશો તમે? ગુરુ ઋણ ચૂકવવાનો એક જ માર્ગ છે, ગુરુ કાર્ય. આખું જીવન તમે સમર્પિત કરી દો ગુરુ કાર્યમાં, તો એ ગુરુ ઋણ ન ચૂકવાય એટલું બધું છે. તો ગુરુ કાર્ય એટલે સદગુરુ દ્વારે થયેલી અનુભૂતિઓનું વર્ણન, સદગુરુ કૃપાનું વર્ણન, સદગુરુનો મહિમા કેવો અને આ જીવોને જગાડવા, એ ગુરુ કાર્ય છે. તમને જે મળ્યું એ વહેંચવું, સદગુરુનું કાર્ય આગળ વધારવું એ ગુરુ કાર્ય છે. તો આ ગુરુ કાર્યથી તમે ગુરુ ઋણ ચૂકવી શકો છો.